નર્મદા જિલ્લા કક્ષાનો દિવ્યાંગ બાળકો માટે મેડિકલ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 74 દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો, જેમાં નાંદોદ તાલુકાના 17, ગળતેશ્વર તાલુકાના 18 અને તિલકવાડા તાલુકાના 39 બાળકોનો સમાવેશ થાય છે। આ કેમ્પનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને જરૂરી તબીબી પ્રમાણપત્રો સરળતાથી ઉપલબ્ધ કરાવી સરકારી યોજનાઓ અને સુવિધાઓનો લાભ આપવાનો હતો। વધુમાં શિક્ષક નરેશભાઈ પટેલ શું કહે છે, સાંભળીએ તેમના શબ્દોમાં। આજરોજ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા દિવ્યાંગ બાળકો માટે યુડીઆઈની સર્ટિફિકેટ કાઢવા માટે અત્યારે રાજપીપળા હોસ્પિટલ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો છે। સદર કેમ્પમાં વડોદરાથી અધિકારી પધાર્યા છે, જેમના દ્વારા યુડીઆઈની સર્ટિફિકેટ જે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે તે આવ્યા છે। એમના દ્વારા વધુમાં વધુ બાળકોને લાભ મળે તે માટે દિવ્યાંગ બાળકોના સર્ટી કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। બાળકો પણ વધુ લાભ લઈ રહ્યા છે અને જે બાબતે હું સંતોષ વ્યક્ત કરું છું, ડૉક્ટરો પણ સપોર્ટ કરી રહ્યા છે। હું અંતે સમગ્ર શિક્ષા અભિયાનમાંથી પટેલ નરેશ કુમાર રાવજીભાઈ, મારો હોદ્દો છે જિલ્લા આઈડી કોર્ડિનેટર, સમગ્ર શિક્ષા નર્મદા।